દાહોદ સબજેલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આદિવાસી પોશાક પહેરી કેદીઓએ કરી ઉજવણી ઢોલ અને આદિવાસી લોકગીતો પર લોકનૃત્યો કર્યા સબજેલના સ્ટાફ અને કેદીઓએ સાથે મળીને નૃત્યો કર્યા કેદીઓ ઉજવણીથી બાકાત ન રહે તે માટે આયોજન કરવામાં આવ્યું। આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે દાહોદ સબજેલ ખાતે પણ જે અલગ અલગ કામના કેદીઓ સજા ભોગવી રહ્યા છે ત્યારે આ બંદીવાનો પણ આ ઉજવણીમાં લુપ્ત ના રહી જાય એ લોકો બાકી ના રહી જાય તેના માટે જે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેલનો જે સ્ટાફ છે તેમજ બંદીવાનોએ ઉત્સાહભેર જે આદિવાસી લોકગીતો છે તેના ઉપર નૃત્ય કરી અને ઉજવણી કરી તે આપણી સાથે અહીંના જેલર છે કઈ રીતને આયોજન હતું ને કેવી ઉજવણી કરાય। पहला स्वस्थ भारत अभियान अंतर्गत जेल में खूणे खास के बंदीवानों द्वारा साफ सफाई करी और बाद में टीम लीने ताले जे मूળ એનું નૃત્ય છે તેને તાલે નાચી અને આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવેલ છે। શું કહેશો તમે કેવું રહ્યો આજનો કાર્યક્રમ? ખૂબ સરસ, કેમ કે જ્યારે આ આદિવાસી દિવસ હોય છે મૂળ તો આદિવાસી દિવસના સંદર્ભમાં આપણા લોકોને એક ફિલિંગ એવી હોય છે કે આપણા પર રાજ ફિરંગીઓ કરતા હતા અને ફિરંગીઓ આ દેશને છોડીને જ્યારે જતા હતા તો અહીંના મૂળ નિવાસીઓ માટે એક આ દિવસ યુવાનોએ નક્કી કરેલો દિવસ છે અને એની રીતે અમે આ લોકો ઉજવણી કરી રહ્યા છે। ખૂબ સરસ કરી છે અને હું તો જેલ અધિક્ષક શ્રી ગમારા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું કે જે 90% આદિવાસી બંદીવાનો છે તેને એક ખૂબ સરસ માહોલ આપ્યો એ બદલ ખરેખર ધન્યવાદને પાત્ર ગમારા સાહેબ છે। ધન્યવાદ। જય ભારત, જય હિન્દ। ગમારા સાહેબ એક અનેરા ઉત્સાહ સાથે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ।